મિત્રો, આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે. મનોરંજન અને પ્રેરણા માટે લખવામાં આવી છે. કોઈ વ્યક્તિ, સ્થાન અથવા તો ઘટનાની સાથે સામ્યતા માત્ર સંયોગ છે. તો નમસ્કાર મિત્રો, મારું નામ શ્રુતિ છે. મારી ઉંમર 30 વર્ષની છે. હું શહેરમાં મારી 4 વર્ષ નાની દીકરી પીહુ સાથે એકલી રહું છું અને ઘરની નજીક જ એક નાની પ્લે સ્કૂલ એટલે કે બાળ મંદિર ચલાવું છું. મિત્રો, આજથી 3 વર્ષ પહેલાં એક અકસ્માતમાં મેં મારા પતિને ગુમાવી દીધા હતા. એ સમયે મારી દીકરી પીહુ માત્ર 1 વર્ષની હતી. પતિના ગયા પછી સાસરિયાઓએ સાથ છોડી દીધો, પણ હું હિંમત ન હારી. દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે મેં આ સ્કૂલ શરૂ કરી. સ્કૂલમાં બાળકોને રમવા માટે અને સ્કૂલની દિવાલો પર સુંદર ચિત્રો દોરવા માટે મારે એક સારા આર્ટિસ્ટ એટલે કે ચિત્રકારની જરૂર હતી, જે બહુ મોંઘો ન હોય અને બાળકોના મનને સમજી શકે. એક દિવસ સ્કૂલના પટ્ટાવાળા ભાઈ એક યુવાનને મારી ઓફિસમાં લઈને આવ્યા. તેણે ફાટેલું જીન્સ અને એકદમ સાદું શર્ટ પહેર્યું હતું. તેના હાથ પર કલરના ડાઘા હતા. પટ્ટાવાળા ભાઈએ કહ્યું, મેડમ, આ આકાશ છે. બહુ સરસ ચિત્રો દોરે છે, પણ ગરીબ છે અને અત્યારે તેને કામની બહુ જરૂર છે. મેં આકાશ તરફ જોયું. તેની આંખોમાં એક વિચિત્ર શાંતિ અને સાદગી હતી. તેની પાસે મોટું ડિગ્રી સર્ટિફિકેટ નહોતું, પણ તેની ફાઇલમાં રહેલા ચિત્રો જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તે ખૂબ સુંદર હતા. મેં તેને સ્કૂલની દિવાલો રંગવાનું કામ સોંપ્યું. આકાશે બીજા જ દિવસથી કામ શરૂ કર્યું. તે રોજ સવારે વહેલો આવી જતો અને આખો દિવસ દિવાલો પર રંગો સાથે રમત કરતો. તે બહુ ઓછું બોલતો, પણ તેનું કામ અદ્ભુત હતું. તે દિવાલ પર પરીઓ, કાર્ટૂન અને કુદરતી દ્રશ્યો એટલા સુંદર દોરતો કે બાળકો ખુશ થઈ જતા. મારી દીકરી પીહુ રોજ સાંજે સ્કૂલ છૂટ્યા પછી આકાશ પાસે જઈને બેસી જતી. આકાશ બહુ પ્રેમથી પીહુને નાના નાના ચિત્રો દોરતા શીખવતો અને તેને કાગળની હોડીઓ બનાવી આપતો. મિત્રો, પીહુ જે સામાન્ય રીતે અજાણ્યા લોકોથી દૂર રહેતી, તે આકાશ સાથે એક જ અઠવાડિયામાં એટલી હળવી ગઈ કે તેને આકાશ અંકલ કહીને આખો દિવસ તેની પાછળ ફરતી. હું મારી ઓફિસની બારીમાંથી સાંભળતી કે આકાશ પીહુને હસાવવા માટે કેવી મીઠી મીઠી વાતો કરતો. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. એક દિવસ બપોરે સ્કૂલમાં બાળકો જતા રહ્યા પછી હું આકાશ માટે ચા અને નાસ્તો લઈને ગઈ. અમે બંને સ્કૂલના બગીચામાં બાકડા પર બેઠા. વાતોમાં આકાશે જણાવ્યું કે તે વહેલી સવારે લોકોના ઘરે ન્યૂઝપેપર એટલે કે છાપા વેચવાનું કામ કરે છે અને બપોરે ચિત્ર દોરે છે, જેથી તે તેની અંધ માતાની દવાનો ખર્ચ અને ઘરનું ભાડું કાઢી શકે. મિત્રો, આટલો મોટો કલાકાર હોવા છતાં તેની આ સાદગી અને પરિવાર પ્રત્યેની વફાદારી જોઈને મારા દિલમાં તેના માટે માન બહુ વધી ગયું. પણ એક દિવસ સાંજે અચાનક વાતાવરણ બગડ્યું. બહુ જ જોરદાર વાવાઝોડું અને પવન ફૂંકાવા લાગ્યો. સ્કૂલના બધા મજૂર અને સ્ટાફ ઘરે જતા રહ્યા હતા. આકાશ હોલની મુખ્ય દિવાલ પર છેલ્લું ચિત્ર પૂરું કરી રહ્યો હતો. હું મારી ઓફિસમાં પીહુ સાથે બેઠી હતી. અચાનક વીજળી ગુલ થઈ ગઈ અને આખી સ્કૂલમાં અંધારું છવાઈ ગયું. પવનના કારણે
બારી બારણા જોર જોરથી ભટકાવા લાગ્યા. મારી દીકરી પીહુ અંધારાથી બહુ ડરતી હતી, એટલે તે જોર જોરથી રડવા લાગી. હું પીહુને તેડીને મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરીને હોલ તરફ દોડી. ત્યાં આકાશ પણ પોતાની લાઇટ લઈને આવી રહ્યો હતો. પીહુએ આકાશને જોયો. તેણે મારી ગોદમાંથી આકાશ તરફ હાથ લંબાવ્યો. આકાશે તરત જ પીહુને પોતાની છાતી સરસી છાપી લીધી અને પવનના અવાજથી ડરી ગયેલી પીહુના માથા પર હાથ ફેરવીને ધીમા અવાજે એક સુંદર આલરડું ગાવા લાગ્યું. આકાશના ગીતના મધુર સૂર અને તેના ગરમ સ્પર્શથી પીહુ રડતી બંધ થઈ ગઈ અને થોડી જ વારમાં તેના ખંભા પર માથું મૂકીને સૂઈ ગઈ. મિત્રો, એ હોલના શાંત માહોલમાં મોબાઈલના આછા અંજવાળામાં અમે બંને એકબીજાની બહુ નજીક ઊભા હતા. બહાર પવનનો સુસવાટો હતો, પણ અંદર એક અનોખી શાંતિ હતી. આકાશે પીહુને સોફા પર સુવડાવી અને જ્યારે તે પાછો ફર્યો ત્યારે અમારી નજરો મોવાઈ ગઈ. એક ક્ષણે અમારા શ્વાસનો અવાજ પણ સ્પષ્ટ સંભળાતો હતો. આકાશની આંખોમાં મારા પ્રત્યેનો અદ્ભુત આદર અને એક અજાણ્યો પ્રેમ સાફ દેખાતો હતો. મેં ધીમેથી આકાશનો હાથ પકડી લીધો. સાગર જેવો જ ગભરાટ આકાશના ચહેરા પણ હતો. તે ધ્રુજતા અવાજે બોલ્યો, મેડમ, આ હું બહુ ગરીબ માણસ છું. આપણી કોઈ બરોબરી નથી. મેં તેના હોઠ પર આંગળી મૂકી દીધી અને ભીની આંખો સાથે કહ્યું, મને મેડમ નહીં, શ્રુતિ કહે. આકાશ, દુનિયા જેને ગરીબી કહે છે ને, એનાથી મોટું અમીર દિલ તારી પાસે છે. મારી દીકરીને તારામાં એક પિતાનો અહેસાસ મળ્યો છે અને મને એક સાચો હમસફર. આ સાંભળીને આકાશ ભાવુક થઈ ગયો. તેની આંખોમાંથી પણ ખુશીના આંસુ વહી ગયા. એ પવિત્ર અંધારામાં બે એકલા જીવતા દિલો હંમેશા માટે એકબીજાના બંધનમાં બંધાઈ ગયા. થોડા દિવસ પછી હું પોતે આકાશના ઘરે ગઈ અને તેની અંધ માતાના આશીર્વાદ લીધા. તેની માતાએ રડતા રડતા કહ્યું, બેટા, દીકરી, મારો દીકરો સોના જેવો છે. તે તારી દીકરીને પોતાના જીવથી પણ વધારે સાચવશે. ગામના અને સમાજના કેટલાક લોકોએ એક વિધવા સ્ત્રીના ગરીબ આર્ટિસ્ટ સાથેના લગ્ન પર સવાલો ઉઠાવ્યા, પણ મેં કોઈની પરવા ન કરી. અમે બંનેએ પીહુની હાજરીમાં બહુ જ પવિત્રતાથી કોર્ટમાં અને પછી મંદિરમાં લગ્ન કરી લીધા. આજે આકાશ માત્ર મારી સ્કૂલની દિવાલનો ચિત્રકાર નથી, પણ મારા જીવનના કેનવાસમાં ખુશીઓના રંગો પૂરનારો મારા દિલનો રાજા છે. પીહુ તેને પપ્પા કહીને બોલાવે છે ત્યારે મારું હૃદય ભરાઈ આવે છે. મિત્રો, જિંદગી ગમે તેવી કઠિન પરિસ્થિતિ લાવે, પણ જો દિલ સાફ હોય તો કુદરત કોઈને કોઈ સ્વરૂપે સાચો પ્રેમ અને સહારો મોકલી જ આપે છે. સાચો પ્રેમ એ પૈસા કે હોદ્દામાં નથી, પણ એકબીજાના ડરને દૂર કરવામાં અને સાચો આદર આપવામાં છે. જો તમને શ્રુતિ, આકાશ અને નાની પીહુની આ બિલકુલ નવી થીમવાળી પ્રેમ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયો સાથે.
ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. તમારા આ નાના મિત્રને રજા આપો. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ મિત્રો.